નમસ્કાર. આજે આપણે ખેતીના એક એવા પાયાના તત્વ વિશે વાત કરવાના છીએ જે જમીનને જીવંત બનાવે છે, અને એ છે સેન્દ્રિય કાર્બન. તો ચાલો શરૂઆત એક બહુ જ દમદાર વિચાર સાથે કરીએ. કહેવાય છે કે ખેતીમાં સેન્દ્રિય કાર્બન એ જમીનનો આત્મા છે, મતલબ કે એ ખાલી કોઈ પદાર્થ નથી, પણ જમીનની જીવંત શક્તિ છે. તો સવાલ થાય કે આ આત્મા છે શું? સાદી ભાષામાં કહીએ તો એ વનસ્પતિ અને પ્રાણીઓના સડી ગયેલા અવશેષોમાંથી બનેલો એક પદાર્થ છે, જે જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે. સારું, તો હવે એ જોઈએ કે આ સેન્દ્રિય કાર્બન આટલું બધું મહત્વનું કેમ છે. એના ફાયદા જાણીને ખરેખર નવાઈ લાગશે. સૌથી પહેલો અને મોટો ફાયદો એ જમીનની ફળદ્રુપતા વધારે છે. કઈ રીતે? તો એ જમીનમાં રહેલા કરોડો ફાયદાકારક બેક્ટેરિયા અને અળસિયાનો ખોરાક છે. સમજો કે આ નાના નાના જીવો જ તો આખી જમીનની સિસ્ટમ ચલાવે છે. અને બીજું, જે જમીનમાં કાર્બન સારો હોય ને એ જમીન જાણે કે સ્પોન્જ જેવી બની જાય છે. એ લાંબા સમય સુધી પાણી એટલે કે ભેજ પકડી રાખે છે. આનાથી પાણી ઓછું આપવું પડે છે. એટલું જ નહીં, એ જમીનમાં પડેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે, સીધા મૂળ સુધી પહોંચાડે છે. અને છેલ્લે કાર્બન કડક, પથ્થર જેવી જ જમીનને પણ એકદમ નરમ અને ભરભરી બનાવી દે છે. આવી પોચી જમીનમાં છોડના મૂળિયા ખૂબ સરસ રીતે ફેલાઈ શકે છે. તો હવે મુખ્ય સવાલ એ છે કે આટલું કામનો પદાર્થ આ કાર્બન મળે ક્યાંથી? પણ સારી વાત એ છે કે એને ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. એના સ્ત્રોત આપણા ખેતરમાં જ છે. તો જો સૌથી પહેલાં તો ગાય કે ભેંસનું જે સારી રીતે કોહવાયેલું છાણિયું ખાતર હોય એ તો શ્રેષ્ઠ છે. એ સિવાય અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ, પછી ગુવાર કે શણ જેવો લીલો પડવાસ, અને હા, પાક લીધા પછી જે પરાળ કે સાંઠીઓ વધે ને એ પણ. આ બધું ખેતી માટે સોનાથી કમ નથી. પણ એક વાત ખાસ યાદ રાખવાની, પાકના અવશેષોને બાળવાના તો બિલકુલ નથી. તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ બધી વસ્તુઓમાંથી કાર્બનથી ભરપૂર ખાતર એટલે કે કમ્પોસ્ટ બનાવવું કેવી રીતે? એની એક સરળ રીત જોઈએ. આખી પ્રક્રિયા બહુ સીધી છે. પહેલાં એક ખાડો ખોદવાનો, પછી એમાં સૂકો કચરો, લીલો કચરો અને છાણની રબડી એમ એક પછી એક થર કરતા જવાના. પછી એને જલ્દી કોહવાવા માટે વેસ્ટ ડિકમ્પોઝર છાંટવાનું. અને હા, એ સુકાઈ ના જાય એટલે થોડું પાણી છાંટતા રહેવાનું. બસ, જ્યારે ખાતર કાળું અને ગંધ વગરનું થઈ જાય ત્યારે સમજો કે તૈયાર છે. આખી પ્રક્રિયામાં થોડી ધીરજ રાખવી પડે. લગભગ 3 થી 4 મહિના લાગે છે, પણ અંતે જે પરિણામ મળે છે એ અદ્ભુત હોય છે. એકદમ શુદ્ધ, કાર્બનથી ભરપૂર ખાતર. હવે છેલ્લે કેટલીક બહુ જ અગત્યની વાતો. જમીનમાં આ કાર્બનને જાળવી કેવી રીતે રાખવો અને એનું રક્ષણ કેવી રીતે કરવું એ સમજી લઈએ. અહીં એક વાત બરાબર સમજવા જેવી છે. આપણે જે યુરિયા જેવા રાસાયણિક ખાતરો વાપરીએ છીએ એ જમીનમાંનો કાર્બન ઝડપથી ખતમ કરી નાખે છે, જ્યારે આપણી સેન્દ્રિય પદ્ધતિઓ જેમ કે કમ્પોસ્ટ એ કાર્બનને ધીમે ધીમે પણ ચોક્કસપણે વધારે છે. એટલે પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ. અને હા, આપણી જમીનની તબિયત કેવી છે એ જાણવા માટે દર વર્ષે એનું પરીક્ષણ એટલે કે માટીનું ટેસ્ટિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. અને એ ટેસ્ટિંગમાં શું જોવાનું? તો સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ. એક સારી, તંદુરસ્ત અને ઉત્પાદક જમીનમાં આ આંકડો 0.5%થી 0.8%ની વચ્ચે હોવો જોઈએ. આ આપણો ટાર્ગેટ છે. તો ચાલો આપણે આ ચર્ચાને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. પોતાની જમીનને ઓળખવી અને એ સમજવું કે એના માટે કયો લીલો પડવાસ શ્રેષ્ઠ રહેશે, એ જ જમીનના આત્માને ફરી જીવંત કરવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.